ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે ઘોષિત થઈ ચૂક્યા છે, ગામે ગામ ખૂંદી રહ્યા છે. બીજેપીની તૈયારી કેવી અને કેટલી? અમારી જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી બેમાંથી બીજેપી ટિકિટ કોને વધુ આપવા માટે કોણ તમને લાગે છે કે તમારા બેમાંથી ટિકિટ કોને મળવી જોઈએ? ધારાસભ્ય ભૂપત ભાયાણી બને કે હર્ષદ રીબડિયા બને એટલું બધું મહત્વનું નથી, જેટલું મહત્વનું અમારી જનતાનું હિત છે, અમારા વિસ્તારનું હિત છે અને અમારા ખેડૂતોનું હિત છે. વિસાવદરની ચૂંટણીના જે પડઘમ વાગી રહ્યા છે, એક તરફ ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવાર તરીકે ઘોષિત થઈ ચૂક્યા છે અને વિસાવદરની અંદર ગામે ગામ ખૂંદી અને લોકોની સમસ્યાઓ જાણી અને ચોપડા લખી રહ્યા છે. ત્યારે આ જ વિસ્તારના ભૂપત ભાયાણી કે જે 108 તરીકે ઓળખાતા હતા અને તે ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી જ જીતા હતા, જોકે પછી બીજેપીમાં જોડાઈ ગયા છે. પરંતુ હાલ બીજેપીની સ્થિતિ કેવી? આમ આદમી પાર્ટી છોડ્યા બાદ ભૂપત ભાયાણી ફરી પાછા ચૂંટણી લડશે કે કેમ, એને લઈ અને અત્યારે આપણી સાથે વાત કરવા માટે તૈયાર રહ્યા છીએ. અત્યારે આપણી સાથે છે ભૂપત ભાયાણી કે જેઓ પેલા આમ આદમી પાર્ટીમાંથી જીતા હતા અને હાલ બીજેપીમાં છે. આજે અહીંયા મુખ્યમંત્રીનો કાર્યક્રમ હતો, 600 કરોડના લોકાર્પણ ને વિકાસના કામોની એક વરમાળા ચાલુ થઈ હતી અને એને જ લઈ અને વિસાવદરને શું મળશે, વિસાવદરની જનતા માટે શું ધારાસભ્ય શું કરવા ઈચ્છે છે, એને લઈને આપણે ચર્ચા કરવા માટે ભેગા થયા છીએ. ભૂપતભાઈ, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારા ગુજરાત તકની ચેનલ માટે. ધન્યવાદ બેન. ભૂપતભાઈ, અત્યારે તમે મને એ કહો કે ગોપાલ ઇટાલિયા ઉમેદવાર તરીકે ઘોષિત થઈ ચૂક્યા છે, ગામે ગામ ખૂંદી રહ્યા છે. બીજેપીની તૈયારી કેવી અને કેટલી? હાલ આપે જે પ્રશ્ન પૂછ્યો એ ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો છે અને હું આપને કહેવા માંગુ છું, આપના માધ્યમથી જનતાને પણ કહેવા માંગુ છું કે નજીકના ભૂતકાળમાં સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્ય એટલે કે નગરપાલિકાઓની ચૂંટણીમાં જે રીતે પ્રજા ભારતીય જનતા પાર્ટીની સાથે રહી છે, ડબલ એન્જિનની સરકાર પર જે જનતાએ ભરોસો કર્યો છે, સમગ્ર ગુજરાતની જનતાએ, તો એમાં વિસાવદર ક્યાંથી પાછળ રહીએ? વિસાવદર પણ હાલ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. આપે ગત લોકસભાના પરિણામો જોયા, એમાં અમારી વિધાનસભામાં 19,000 કરતા પણ વધુ લીડ અમારા સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાને આપેલી હતી. તો અમારી જનતા ભારતીય જનતા પાર્ટીની સાથે છે. ભૂપતભાઈ, તમે એમ કહો છો કે લોકો છે એ જનતાની સાથે છે, તો પછી લોકોની સમસ્યાઓ છે, ખાસ કરીને રસ્તાને લઈને વિસાવદરની અંદર ખેડૂતોની મુખ્ય સમસ્યાઓ છે, કારણ કે ખેડૂતો છે વિસાવદરની મુખ્ય જનતા છે, તો એ લોકોની મુખ્ય સમસ્યાઓ છે. આ સમસ્યાઓને લઈ અને બીજેપી શું કરવા ધારી રહી છે? અમારો વિસ્તાર સંપૂર્ણપણે ખેડૂતોનો વિસ્તાર છે. વિસાવદર અને ભેસાણ તાલુકો તો ઊંધી રકાબી જેવી ભૌગોલિક સ્થિતિ છે, જેથી કરીને અમારા ખેડૂતોને સિંચાઈની જરૂરિયાત રહે છે, સિંચાઈને પાણીની જરૂરિયાત રહે છે. તો અમારા ઉબેણ ડેમ ભરવા માટે સરકારશ્રીએ સૌની યોજનામાં પાઇપલાઇન આપેલ છે, પરંતુ અમારા ભેસાણ શહેરનો નારાયણ સરોવર ડેમ એ ભરવા માટે નવી પાઇપલાઇન અમે નાખવા માંગીએ છીએ. સાથે સાથે અમારા વિસાવદર તાલુકાના 2 ડેમો, ઝાંઝેસરી ડેમ અને સોનાવણી ડેમ, એ બંને ડેમો સુધી સિંચાઈનું પાણી અમે પહોંચાડી શકીએ. ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ટીમ અને સરકાર પણ આજે દેવા બેઠી છે, મામાની ઘરે માં પીરસવા વાળી છે. તો અમે એ વસ્તુ ઝાંઝેસરી ડેમ અને સોનાવણી ડેમ માં સૌની યોજનાનું પાણી નાખવા માંગીએ છીએ, એ અમારો એજન્ડા છે. અને સાથે સાથે બિલખામાં આવેલો રાવત સાગર ડેમ, એ રાવત સાગર ડેમમાં પણ સિંચાઈ માટે આજુબાજુના અનેક ગામોને એનો ફાયદો થાય એમ છે. ઝાંઝેસરી ડેમમાં પણ અનેક ગામોને ફાયદો થાય એવું છે, સોનાવણી ડેમમાં પણ અનેક ખેડૂતોને સિંચાઈનો ફાયદો થાય એમ છે. તો અમારો મુખ્ય એજન્ડા આ ત્રણેય ડેમોમાં સિંચાઈનું પાણી નાખવા માટેનો છે. સરકાર ખેડૂતો માટે હાલ ટેકાના ભાવે મગફળી, તુવેર, ચણા, રાયડો વગેરે ખરીદી કરે જ છે, જેથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળે છે. આજે વીજળીકરણને લગતા કામો પણ સરકારે 0 કરી દીધા છે. હાલ આપણો ખેડૂત દિવસે પાણી વાળે છે, એમને દિવસે વીજળીની પણ સરકારે યોજનાઓ આપી દીધી છે. અને ખાસ કરીને એક સર્વે નંબરમાં બીજું કનેક્શન આપી શકાય એવું સહેલું થઈ ગયું છે. એક જ કનેક્શનમાં 2 મોટર રાખી શકાય, એનો પણ ખેડૂતને દંડ નથી ભરવો પડતો. તો સરકારે વીજળીને લગતા પ્રશ્નો તો 0 કરી દીધા છે, પરંતુ રાત્રે પાણી વાળવું ન પડે ખેડૂતને, એના માટે સરકાર દિવસે વીજળી આપે છે. અને આવનારા દિવસોમાં ખેડૂતોને જે કાંઈ પણ પ્રશ્ન હશે એ તમામ પ્રશ્ને અમે ખેડૂતોની સાથે રહી અને સરકાર લેવલે જે કરવું પડશે એ સંપૂર્ણ કરવાની અમારી તૈયારી છે. ભૂપતભાઈ, હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી બેમાંથી બીજેપી ટિકિટ કોને વધુ આપવા માટે કોણ તમને લાગે છે કે તમારા બેમાંથી ટિકિટ કોને મળવી જોઈએ? અહીંથી ધારાસભ્ય હર્ષદ રીબડિયા બને કે ભૂપત ભાયાણી બને એ મહત્વનું નથી. મહત્વની વાત એ છે કે અહીંથી ભાજપનો ધારાસભ્ય ચૂંટાય, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય ચૂંટાય ને સરકારમાં બેસે. મેં આપણે વાત કરી કે અમારો ઝાંઝેસરી ડેમ, અમારો સોનાવણી ડેમ, અમારો રાવત સાગર ડેમ અને અમારા રોડ રસ્તાઓ
તમામ વસ્તુ અમારે સરકાર આજે 55 કરોડ રૂપિયા તો મુખ્યમંત્રી શ્રી મંજૂર કરી દીધા. આવનારા દિવસોમાં હજુ 100 કરોડ જેવી રકમ સરકાર મંજૂર કરવા જઈ રહી છે. અમારી ભારતીય જનતા પાર્ટીની જિલ્લાની ટીમની માગણી અને અમારી બધાની માગણી સરકાર સંતોષવા જઈ રહી છે. તો અહીંથી ધારાસભ્ય ભૂપત ભાયાણી બને કે હર્ષદ રીબડિયા બને એટલું બધું મહત્વનું નથી, જેટલું મહત્વનું અમારી જનતાનું હિત છે, અમારા વિસ્તારનું હિત છે અને અમારા ખેડૂતોનું હિત છે. તો અમારા વિસ્તારની એ લાગણી છે કે અહીંથી ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય જઈને વિધાનસભામાં બેસે અને અમારા પ્રશ્નોનું વહેલી તકે સોલ્યુશન લાવે. ભૂપતભાઈ, હમણાં ગોપાલભાઈએ એક એવો આક્ષેપ મૂક્યો કે વિસાવદરની અંદર કોઈ મોટી હોસ્પિટલ નથી, જો કોઈને ડિલિવરી કેસ હોય, એક્સિડન્ટનો કેસ હોય તો એને જુનાગઢ લઈ જવા પડે. આટલી હદે સ્થિતિ ખરાબ છે. તમે શું કહેશો આ અંગે? સરકારે ઘણા સમય પહેલા 100 બેડની હોસ્પિટલ મંજૂર કરી દીધેલી છે. એમની જાણકારી એમને મળી હશે, જેથી કરીને રાજકીય લાભ ખાટવા માટે એમણે આવેદન પત્ર આપેલું હતું. પણ સરકાર શ્રી આજે સીએમ સાહેબે પણ કીધું, મુખ્યમંત્રી શ્રીએ કીધું કે જમીન ફાળવણીની પ્રક્રિયા શરૂ હતી, જે જમીન પણ ફાળવી દેવામાં આવી છે. તો 100 બેડની અતિ અદ્યતન હોસ્પિટલ વિસાવદરના આંગણે ખૂબ જ નજીકના દિવસોમાં બનવા જઈ રહી છે. સરકાર એના માટે કટિબદ્ધ છે અને બિલકુલ ગંભીર પણ છે. એક છેલ્લો ક્વેશ્ચન છે મારો. તમે આમ આદમી પાર્ટીમાંથી જ ગયા વખતે જીતા હતા અને તમને જે લોકોએ સપોર્ટ કર્યો હતો એ જ લોકો આજે ગોપાલ ઇટાલિયાની સાથે છે. તમને શું લાગે છે, આમ આદમી પાર્ટીની સ્થિતિ વિસાવદરમાં કેવી? મને નથી લાગતું કે આમ આદમી પાર્ટીની સ્થિતિ વિસાવદરમાં સારી હોય. આપણે ગત નગરપાલિકાનું પરિણામ જોયું અને જે રીતે ભાઈનો પ્રવાસ હાલ શરૂ છે, તો 5-10 ગાડી લઈને એને લોકો ફરે છે. અમારી જનતા તો અમારો પરિવાર છે. વિસાવદરની જનતા, વિસાવદર વિધાનસભાની જનતા એટલે અમારો પરિવાર. અમે તો જમીન સાથે જોડાઈને અહીંયા રહ્યા છીએ અને કામ કર્યું છે. તો અમારા પરિવારમાં અમારા પ્રત્યે લાગણી જ હોય, કોઈ પ્રત્યે નારાજગી ન હોઈ શકે. અને છતાં પણ કાંઈ હશે તો આવનારા દિવસોમાં બધા સાથે મળી અને પરિણામ લાવશું. અને ન ભૂતો ન ભવિષ્ય એવું પરિણામ વિસાવદરની જનતા આ વખતે આપવાની છે ને છે. તો આ બાબતે ભૂપત ભાયાણી કે જેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીમાંથી જીત્યા બાદ બીજેપીમાં જોઈન થયા, પણ હાલ એ મજબૂત સ્થિતિમાં છે એવું કહે છે. અને એટલે જ કહે છે કે જે ધારાસભ્ય છે વિસાવદરની અંદર બીજેપીનો જ આવશે અને લોકોના જે પ્રશ્નો છે એને વાંચવા મળશે અને વિસાવદરનો વિકાસ થશે. જોઈએ આવનારી ચૂંટણીમાં પરિણામ શું આપે છે, જનતા કોને મત આપે છે, જનતા કોને ધારાસભ્ય તરીકે ઈચ્છે છે. પરંતુ આશા તો એવી જ રાખીએ જે કોઈ પાર્ટીના ધારાસભ્ય આવે પરંતુ એ વિસાવદરની જનતા માટે કામ કરે, લોકોની સમસ્યાને વાંચા આપે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જુનાગઢ.